આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ એક ખૂબ જ ઊંડા વિષય પર છે. હમ, પ્રાયશ્ચિતનો દિવસ. હવે આ શબ્દ સાંભળવામાં ઘણો ધાર્મિક લાગે, પણ સ્ત્રોતો જે રીતે આની વાત કરે છે એ પાપ, મૃત્યુ અને ન્યાય જેવા મોટા ખ્યાલોને જોડે છે. બિલકુલ. આ કોઈ કેને સાધારણ વિધિની વાત નથી. આ સ્ત્રોતો તો એક એવી જાણે કોસ્મિક કાનૂની પ્રક્રિયાનું વર્ણન કરે છે. કોસ્મિક કાનૂની પ્રક્રિયા? હા, જેનો હેતુ માત્ર સજા આપવાનો નથી, પણ ઈશ્વરના ચારિત્રને આખી સૃષ્ટિ સામે સાબિત કરવાનો છે. ઓકે. તો આપણી આજની ચર્ચાનો હેતુ એ છે કે આ પ્રક્રિયાના દરેક પગલાંને આપણે સમજીએ. બરાબર. તો ચાલો શરૂઆત કરીએ સૌથી મૂળભૂત કડીથી. સ્ત્રોતો મુજબ પાપ અને મૃત્યુ વચ્ચે શું સંબંધ છે? જો સ્ત્રોતો આ સંબંધને ખૂબ જ સીધો ગણાવે છે. પાપ એટલે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન, ઠીક છે. અને મૃત્યુ એમ કહી શકાય કે પાપનું સીધું પરિણામ છે. જાણે પાપને પકડી રાખનારું એક બંધન. એટલે જ્યાં સુધી પાપ છે ત્યાં સુધી મૃત્યુની પકડ રહેશે. બરાબર. એકદમ. અને આ જ વાતને સમજાવવા માટે સ્ત્રોતો ઈસુના પુનરુત્થાનનું ઉદાહરણ આપે છે. હા. દલીલ એવી છે કે એમનામાં કોઈ પાપ નહોતું, એટલે મૃત્યુ એમને કાયમ માટે બાંધી ન શક્યું. ઓકે. અને આ સિદ્ધાંત પછી એવા લોકો પર પણ લાગુ પડે છે જે સ્ત્રોતોની ભાષામાં કહીએ તો પાપ માટે મૃત્યુ પામે છે. એનો અર્થ શું થયો? મતલબ કે તેઓ પાપી જીવનશૈલી છોડી દે છે, અને આમ કરવાથી તેઓ પણ મૃત્યુની અંતિમ પકડમાંથી મુક્ત થઈને પુનરુત્થાન માટે યોગ્ય બને છે. અહીં જ મને એક વાત ખૂબ જ રસપ્રદ લાગી. પુનરુત્થાન એટલે આપણે સામાન્ય રીતે શું સમજીએ? ફરી જીવિત થવું. હા, પણ અહીં સ્ત્રોતો એને માત્ર એક ઘટના નહીં, પણ એક સાબિતી કહે છે. શેની સાબિતી? આ જ આખી ચર્ચાનો મુખ્ય મુદ્દો છે. પુનરુત્થાન એ કોઈ વ્યક્તિગત વિજય નથી, એ એક જાહેર ઘોષણા છે. જાહેર ઘોષણા. હા, એ બે મુખ્ય વસ્તુઓ સાબિત કરે છે. પહેલી, કે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કરવું મનુષ્યો માટે શક્ય છે. અને બીજી, કે એ આજ્ઞાઓ પોતે જ સત્ય છે. જે લોકો પુનરુત્થાન પામે છે તેમને સ્ત્રોતો ઈશ્વરના પુત્રો કહે છે. એમનું પુનરુત્થાન કોર્ટમાં રજૂ કરેલા પુરાવા જેવું છે. એક મિનિટ, આ તો બહુ મોટી વાત છે. મતલબ કે સ્ત્રોતો એવું કહી રહ્યા છે કે ઈશ્વર કોઈનો ન્યાય ત્યાં સુધી ના કરી શકે હા, જ્યાં સુધી કોઈ એ સાબિત ન કરી દે કે એમના નિયમો પાળવા શક્ય હતા. તમે બરાબર મુદ્દા પર આવ્યા. આ એક ક્રાંતિકારી વિચાર છે. ખરેખર. જો ઈશ્વર એવા નિયમો તોડવા બદલ સજા કરે જેનું પાલન કરવું જ અશક્ય હોય, તો એ ન્યાય નથી, એ તો જુલમ કહેવાય. ખરું ને? સાચી વાત છે. એટલે જેવો પુનરુત્થાન પામે છે એ લોકો જ સાબિત કરે છે કે આજ્ઞાઓ પાળી શકાતી હતી. અને એકવાર આ સાબિત થઈ જાય પછી જ તે ન્યાયનો આધાર બને છે. બરાબર, ત્યારે જે આજ્ઞાઓ ન્યાયનો માપદંડ બની શકે. હા, એ તર્કબદ્ધ તો લાગે છે, પણ શું એનો અર્થ એ નથી કે ઈશ્વરને ન્યાય કરવા માટે મનુષ્યોની સાબિતીની જરૂર છે? એને આ રીતે જોઈએ. જરૂરિયાત ઈશ્વરની નથી, પણ સૃષ્ટિની છે. ઈશ્વર નથી ચાહતા કે કોઈ પણ જીવ એમના ન્યાય પર શંકા કરે. આખી પ્રક્રિયા પારદર્શિતા માટે છે. એટલે જ સ્ત્રોત કહે છે કે ન્યાય શરૂ થતા પહેલા એક ઘટનાની રાહ જોવામાં આવે છે. હા, અને તે ઘટના છે શહીદ સાક્ષીઓની નિર્ધારિત સંખ્યા પૂર્ણ થવાની. શહીદ સાક્ષીઓ. સ્ત્રોતો અનુસાર ઈશ્વરે એક ચોક્કસ સંખ્યા નક્કી કરી છે. જ્યારે પોતાના વિશ્વાસને કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા એ સ્તરે પહોંચશે, ત્યારે જ પ્રથમ પુનરુત્થાન થશે. ઓહ, તો એનો મતલબ એ છે કે જે શહીદો છે તે માત્ર પીડિત નથી. ના, બિલકુલ નહીં. તેઓ તો વાસ્તવમાં એક વૈશ્વિક કાનૂની કેસમાં મુખ્ય સાક્ષી છે. એકદમ સાચું. પણ ઈશ્વર આ સંખ્યા પૂર્ણ થવાની રાહ કેમ જુએ છે? હા, એ જ મારો પ્રશ્ન છે. કારણ કે સ્ત્રોત એક ખૂબ જ ગંભીર ચેતવણી આપે છે. જો ઈશ્વર અસંપૂર્ણ સાબિતી વિના ગુનેગારોનો નાશ કરે તો શું? તો બ્રહ્માંડમાં રહેલા અન્ય જીવો કદાચ ઈશ્વરના હેતુને સમજી ના શકે. એમને લાગે કે ઈશ્વર કઠોર છે. અને એ ગેરસમજમાંથી વધુ બળવો થઈ શકે. પણ એ ન્યાયી છે. ઠીક છે. તો હવે ચિત્ર સ્પષ્ટ થાય છે. ન્યાય માટે સાબિતી જોઈએ, અને એ સાબિતી શહીદોના પુનરુત્થાનથી મળે છે. હા, પણ મને એ જાણવામાં રસ છે કે આ સાબિતી મળ્યા પછી ઘટનાઓ કયા ક્રમમાં બને છે? કોઈ સમયરેખા છે આની? હા. સ્ત્રોતો એક ચોક્કસ ઘટનાક્રમ આપે છે. જ્યારે શહીદોની સંખ્યા પૂર્ણ થાય ત્યારે એક મોટી ઘટના બને છે. કઈ ઘટના? જેને કહેવાય છે 7મું રણશીંગડું વાગવું. આ કોઈ શાબ્દિક રણશીંગડું નથી,
પણ એક પ્રતિકાત્મક ઘોષણા છે. કે હવે સમય પૂરો થયો. બરાબર. અને આ ઘોષણા સાથે જ શહીદ સાક્ષીઓનું પુનરુત્થાન થાય છે અને એમનું રૂપાંતર પણ થાય છે. અને આ પ્રથમ પુનરુત્થાન જ પ્રાયશ્ચિતના દિવસની શરૂઆત છે, ખરું ને? હા, એકદમ. તો હવે આપણે એ શબ્દ પર પાછા આવીએ. પ્રાયશ્ચિતનો અહીં ઊંડો અર્થ શું છે? પ્રાયશ્ચિત એટલે આપણે સામાન્ય રીતે માફી કે પસ્તાવો સમજીએ છીએ. પણ અહીં એનો અર્થ બહુ મોટો છે. એના બે મુખ્ય હેતુઓ છે. ઓકે. પહેલો હેતુ સ્પષ્ટ છે, સૃષ્ટિમાંથી પાપ અને એના બધા પરિણામોને ભૂંસી નાખવા. અને બીજો? બીજો હેતુ વધુ ગહન છે. તે છે સજીવોની સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવી. સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણ કરવી. એનો શું અર્થ થયો? એનો અર્થ છે કે એક એવી સ્થિતિ બનાવવી જ્યાં સજીવો પાપ કરવાનું પસંદ જ ન કરે. એટલા માટે નહીં કે તેઓ ડરે છે. પણ એટલા માટે કે તેઓ સમજી ગયા છે. બરાબર. તેઓ ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એટલી ઊંડાણથી સમજી ગયા હોય કે પાપ એમને અતાર્કિક લાગે. તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણતા પામે છે. આ ખરેખર બહુ ઊંડી વાત છે. અને આને સમજાવવા માટે સ્ત્રોતોમાં જૂના કરાર અને નવા કરાર વચ્ચે એક સરખામણી પણ છે ને? હા, લેવીય પુસ્તક અને પ્રકટીકરણ પુસ્તક વચ્ચે. અને એ સરખામણી આખી પ્રક્રિયાને સમજવામાં ખૂબ મદદ કરે છે. ચાલો એને જોઈએ. પહેલી સમાનતા છે ધૂપ ચડાવવો. પ્રાચીન મંદિરમાં ધૂપ ચડાવવાની ક્રિયાનો આ વૈશ્વિક ન્યાય સાથે શું સંબંધ? સંબંધ પ્રતિકાત્મક છે. લેવીય પુસ્તકમાં પ્રમુખ યાજક પ્રાયશ્ચિતના દિવસે ધૂપ ચડાવતા હતા. પ્રકટીકરણમાં આને સંતોની પ્રાર્થનાઓ સાથે સરખાવવામાં આવી છે, જે ધૂપની જેમ ઈશ્વરના સિંહાસન સુધી પહોંચે છે. અને આ પ્રાર્થનાઓના જવાબમાં પૃથ્વી પર ન્યાયની પ્રક્રિયા શરૂ થાય છે. જેને 7 રણશિંગડાની આફતો કહે છે. બરાબર. ઓકે. બીજી સમાનતા છે પરમ પવિત્ર સ્થાનનું પ્રાયશ્ચિત. લેવીયમાં પરમ પવિત્ર સ્થાન એટલે મંદિરનો સૌથી પવિત્ર ભાગ. એનું વર્ષમાં એકવાર શુદ્ધિકરણ થતું. હા. પ્રકટીકરણ આ વિચારને મોટા પાયે લાગુ કરે છે. અહીં પરમ પવિત્ર સ્થાન એટલે આખી પૃથ્વી જે પાપથી દૂષિત થઈ છે. અને એનું પ્રાયશ્ચિત એટલે? 7 વિપત્તિઓ દ્વારા એનું શુદ્ધિકરણ. એકદમ સાચું. ત્રીજી સરખામણી વેદીનું પ્રાયશ્ચિત. એ શું છે? વેદી એ બલિદાનનું કેન્દ્ર હતી. પ્રકટીકરણમાં આને શ્વાપદની સેના પરના અંતિમ ન્યાય સાથે સરખાવવામાં આવ્યું છે. શ્વાપદ એટલે? શ્વાપદ એ ઈશ્વર વિરોધી તંત્રો અને શક્તિઓનું પ્રતીક છે. અને એની સેના એટલે એ અન્યાયી તંત્રના ભાગીદારો. એમના પરનો ન્યાય પણ આ પ્રક્રિયાનો એક ભાગ છે. અને હવે ચોથી અને અંતિમ, જે કદાચ સૌથી વધુ રસપ્રદ લાગે છે, અઝાઝેલનો બકરો. હા, આ થોડો વિચિત્ર લાગે, પણ એનો અર્થ બહુ ઊંડો છે. સમજાવો. લેવી પુસ્તકની વિધિમાં એક બકરા પર આખા સમાજના પાપ નાખીને એને અરણ્યમાં વસ્તીથી દૂર જીવતો છોડી દેવામાં આવતો. જાણે કે એ બધા પાપને પોતાની સાથે લઈને દૂર ચાલ્યો ગયો. બરાબર, પ્રતિકાત્મક રીતે. હવે પ્રકટીકરણ આ જ વિચારને બ્રહ્માંડના સ્તરે લઈ જાય છે. કેવી રીતે? અહીં અઝાઝેલનો બકરો એ શૈતાનનું પ્રતીક છે, જે પાપનો મૂળ સ્ત્રોત છે. જેમ બકરાને અરણ્યમાં મોકલાયો હતો, તેમ શૈતાનને 1000 વર્ષ માટે અતળ ઊંડાણમાં કેદ કરવામાં આવે છે. જેથી પાપના સ્ત્રોતને જ અલગ કરી દેવામાં આવે. હા, જેથી શુદ્ધિકરણની પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. આ 4 સરખામણીઓ ખરેખર આખી પ્રક્રિયાને સમજવામાં મદદ કરે છે. પણ મારા મનમાં એક પ્રશ્ન છે, પૂછો. જ્યારે પૃથ્વી પર આ બધી 7 વિપત્તિઓ અને ન્યાય ચાલી રહ્યો હોય, ત્યારે એ શહીદો ક્યાં છે જેમના પુનરુત્થાનથી આ બધું શરૂ થયું? સારો પ્રશ્ન છે. સ્ત્રોતો અનુસાર તેઓ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ક્યાં? તેમના પુનરુત્થાન પછી તેઓ ઈસુને મળવા માટે હવામાં ઊંચકી લેવામાં આવે છે. તેઓ હવે આધ્યાત્મિક શરીરમાં છે, એટલે પૃથ્વી પરની ભૌતિક વિપત્તિઓ તેમને કોઈ અસર નથી કરતી. ઓકે, તો તેઓ ઈસુ સાથે છે. અને આ બધી પ્રક્રિયાના અંતે શું થાય છે? 7 વિપત્તિઓ પૂર્ણ થયા પછી ઈસુ સ્વર્ગીય સૈન્ય સાથે પૃથ્વી પર પાછા આવે છે. અને સ્ત્રોતો એવી રસપ્રદ સંભાવના પણ વ્યક્ત કરે છે કે જે શહીદોનું પુનરુત્થાન થયું છે, તેઓ પણ આ સૈન્યનો ભાગ હોઈ શકે છે. આ સૈન્ય શ્વાપદની સેના પર અંતિમ ન્યાય કરે છે અને છેલ્લે શેતાનને કેદ કરવામાં આવે છે. આ સાથે પ્રાયશ્ચિતના દિવસની પ્રક્રિયા સમાપ્ત થાય છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે પ્રાયશ્ચિતનો દિવસ એ માત્ર પાપોની માફી નથી. ના, એનાથી ઘણું વધારે છે.
એ એક જટિલ વૈશ્વિક પ્રક્રિયા છે જે ન્યાય સ્થાપિત કરે છે, પાપની સંભાવનાને જડમૂળથી દૂર કરે છે, અને સૌથી અગત્યમાં ઈશ્વરના પ્રેમ અને ન્યાય ચારિત્ર્યને આખી સૃષ્ટિ સામે સાબિત કરે છે. તમે એકદમ સચોટ સારાંશ આપ્યો. ટૂંકમાં, પાપ મૃત્યુ લાવે છે, પુનરુત્થાન મૃત્યુ પર વિજય મેળવીને સાબિત કરે છે કે આજ્ઞાઓનું પાલન શક્ય છે. અને એ સાબિતી ન્યાયનો આધાર બને છે. એને એ ન્યાય પ્રાયશ્ચિતના દિવસ દરમિયાન લાગુ થાય છે, જે અંતે સૃષ્ટિને શુદ્ધ કરે છે અને સ્વતંત્ર ઈચ્છાશક્તિને પૂર્ણતા બક્ષે છે. આખી ચર્ચા પછી મારા મનમાં એક છેલ્લો સવાલ રહી જાય છે. સ્ત્રોતો સૂચવે છે કે પુનરુત્થાન પામેલા શહીદો કદાચ સ્વર્ગીય સૈન્યમાં જોડાય છે. જો આખી પ્રક્રિયાનો હેતુ ઈશ્વરના ન્યાય અને પ્રેમને સ્થાપિત કરવાનો હોય, જેથી કોઈ ગેરસમજ ન થાય, તો આ અંતિમ યુદ્ધનું સ્વરૂપ કેવું હશે? સારો વિચાર છે. શું તે ખરેખર તલવારો અને સૈનિકોનો ભૌતિક સંઘર્ષ છે, કે પછી તે સાબિત થયેલા ન્યાય અને સત્યનું એવું અંતિમ પ્રદર્શન છે જેની સામે કોઈ દલીલ જ ન ટકી શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે.